મિત્રો કેમ છો? મજામાં જ છે. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો આપણે જે સાબરકાંઠામાં છીએ, આપણે નાહી ધોઈને આપણે જવાનું છે ઘરે. તો આપણે ચાલો નાહી ધોઈને પછી જ મળીએ. આપણે નાહી ધોઈને પાછા હતા નહીં કપડા પહેરી લીધા છે અને હવે આપણે જવાનું છે ઘરે. આપણે દફતરને પણ થેલો આપણને નાખી દીધો છે. કાળું પણ જો મસ્ત મજાનું બેસી ગયો છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ન આવે તો સારું, નકર પલળી જઈશું. હવે કપડાં નથી તો બ્લોગ છે ને જોઈ જ રાખજો મિત્રો. આજ તો હવે ખીસરી જવાનું છે એટલે બ્લોગ મસ્ત જોરદાર ધમાકેદાર બનવાનું છે, એટલે બ્લોગ તમે જોઈ જ રાખજો મિત્રો. તો ચાલો બ્લોગ જોઈ રાખજો. ફાઇનલી મિત્રો આપણે છે ને આ સંકુલ છે, સાવરકુંડલાની સંકુલ તરીકે ઓળખાય છે. સંકુલે કોણ આવે છે દરેક કમેન્ટ કરી દેજો. અહીંયા પણ કાંક ફેક્ટરી છે, અહીંયા પણ કાંક ફેક્ટરી છે. ફેક્ટરીઓ કુંડલામાં લાટ આવેલી છે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અહીંથી સંકુલ જો કવડી સંકુલ છે, હજી પણ સંકુલ લાંબી છે. તમને રોડ છે ને આખી સંકુલ બતાવવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આ છે સંકુલનું ગેટ. સંકુલનો ગેટ ફાઇનલી મિત્રો એ સંકુલ છે. ફાઇનલી મિત્રો તમે આપણે બસમાં આવી જશે. આ બસ સ્ટેશન છે, સાવરકુંડલા બસ સ્ટેશન. આપણને તારીની બસ મળી ગઈ છે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો આ બસો ફાઇનલી મિત્રો સાવરકુંડલાની બહાર નીકળી ગયા છે ને વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. બારી બંધ કરવી પડશે, બહુ વરસાદ પડે છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, કન્ટિન્યુ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો બ્લોગમાં બની હાજ રહેજો. ફાઇનલી મિત્રો આપણે નેસડીમાં પહોંચી ગયા છીએ. અહીંયા વરસાદ નથી, આગળ વરસાદ હતો. અહીં તો હાવ કોરું છે, તમે જોઈ શકો છો. હાવ કોરું છે, તો વરસાદ જ નથી.
તો મિત્રો આપણે તમને નેસડીની નદી બતાવવાની છે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા નેસડીના બસ સ્ટેશન આવી ગયા છીએ આ છે નેસડીનું બસ સ્ટેશન આપણને તમને નદી બતાવવાની છે કાલે તો નદી ઉપર પાણી આવી ગયું હતું એટલે નદી ઉછી છે તો તમને નદી બતાવવાની છે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા જ રહેજો એવી કાંક નેસડી ગામ લાગે છે મસ્ત ગામ છે જો બંગલો તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી મિત્રો અહીંયા કન્ટિન્યુ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો તો તમને નેસડીની નદી જ બતાવવાની બન્યા રહેજો મિત્રો આપણે પહોંચી ગયા છે કન્ટિન્યુ વરસાદ થાય છે તમે જોઈ શકો છો તો નદી અહીંયા જ છે પણ નદી બતાડવાની છે બસ ઊભી રહી ગઈ છે પેસેન્જર કાલ તો પુલ ઉપર પાણી ચડી ગયું આજે એટલે બધું પાણી નથી જોઈ શકો છો નેસડી નદી તમે જોઈ શકો છો કેટલી નુકસાન થઈ ગઈ છે રોડ પણ પડી જશે અને આગળ પણ જો કામ ચાલી રહ્યું છે કામ ચાલી રહ્યું છે અને લારી ઠલી રોડ તૂટી ગયો એના માટે તમે જોઈ શકો છો ખેતર પણ હોતો લેવાઈ ગયું છે અહીંયા પુલ તૂટી ગયો છે અડધો મિત્રો બન્યા જ રહેશે મિત્રો તમને તારીનો બતાવું જો જૂના બસ સ્ટેન્ડ આવડા છૂટા તણે ને આવ્યા છે જોઈ શકો છો આવા કાંક વરસાદ પડ્યો છે આપણે ઘરે જઈને પહોંચી ગયા છીએ અને આપણો બ્લોગ કેવો લાગે જલ્દી કમેન્ટ કરી દેજો તો આપણો બ્લોગ અહીંયા